નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। રાજ્ય સરકાર દ્વારા સિંગલ વિન્ડો ક્લિયરન્સ ગણતરીના સમયમાં સરકારી કામ થઈ જવાના દાવાઓ કરાઈ છે। જો કે શિથિલ અને બેદરકાર તંત્રને કારણે લોકો ધક્કા ખાવા મજબૂર થયા છે। આવી જ સ્થિતિ જોવા મળી અમદાવાદના ઘાટલોડિયાની મામલતદાર કચેરીમાં કે જ્યાં આવકનો દાખલો, આયુષ્યમાન કાર્ડ અને સામાન્ય સરકારી કામ કરાવવા માટે લોકોને ધક્કા ખાવા પડે છે। પોતાના કામ કરાવવા માટે સામાન્ય જનતાએ પોતાના નોકરી ધંધા છોડી મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે। તેવામાં અસંવેદનશીલ અમલદાર શાહીનો ભોગ બનેલા લોકોમાં રોષ ફેલાયો છે। સામાન્ય લોકોનું કામ સામાન્ય રીતે પતે એ પ્રકારની આખી સિસ્ટમ કરવાના કારણ બાદ પણ લોકો લાઇનમાં ઉભા રહીને પોતાના કામ માટે કલાકો બગાડે છે, દિવસો બગાડે છે, છતાં પણ કામ થતા નથી તેવી ફરિયાદો આવે છે। જાણીએ આપણે અમદાવાદની આ ઘાટલોડિયા મામલતદાર કચેરી પાસે ઉભેલા લોકો પાસેથી શેના માટે આવ્યા છે, કેટલા દિવસથી આવ્યા છે અને કયા પ્રકારનો, શું નામ આપનું? અશોકભાઈ। અશોકભાઈ, તમે શેના માટે આવ્યા છો? નોન ક્રિમિનલના દાખલા માટે આવ્યો છું। તમારે ગામડાનો કરાયેલું છે આવકનો દાખલો, તો પણ અહીંયા નથી ચલાવતા કે અહીંયાનો 1.5 લાખનો કરાવ 2023 તો મેં કરાયેલું, ફરીથી કરી દે રિન્યુ કરાવ। આજ સવારે મેં નોકરી પર રજા પાડીને અહીંયા આવ્યો છું। આખો સવારથી છોકરો 3 વાગે પણ હજી જમવાનું ઠેકાણું પડ્યું નથી આ વિષય માટે। તો પછી તમે કોઈની સાથે વાત કરી? અહીંયા પૂછ્યું પણ કે 1.5 લાખનો દાખલો કરીને લાવો। 1.5 લાખનો ક્યાં ફાડીને ફેંકી દેવાના? ના ના, સિસ્ટમ છે, તમારા માટે બેઠા છે, એવું છે, કામ એ પ્રકારનું થાય છે એવું કહેવાય છે। આજે 1000 રૂપિયાનો દાડો પાડ્યો, પછી આવકનો દાખલો ફરીથી 1.5 લાખનો કાઢી અને પાછો ફરતી આપે એટલે ફરતી 1000 રૂપિયા બગાડી, પાછો ફોર્મ ભરવાના ના બધા નોટરીના 500 રૂપિયા ફરતી બગાડ, 1500 આજે બગાડ્યા, 1500 ફરતી બગાડીશ। એના કરતા સ્કોલરશીપ ના મળે ફાડીને ફેંકી દેવાની। વાત કરીએ, તમારી સાથે વાત કરી આ ભાઈએ? તમને પૂછ્યું કઈ? શું કહ્યું, તમારું શું કહેવું? એમનો શું આવક અલગ અલગ છે, આવક મર્યાદા એ 1,90,000 છે અને સોગંદનામાં 1,60,000 બંને સમકક્ષાની આવક હોય ને તો નોંધી મિલિયનમાં તકલીફ ના પડે। સમજો કે એમને ખ્યાલ ના હોય તો કામ થઈ શકે? હા, થઈ શકે। મેં કીધું આવકનો દાખલો તો કરાવી દો, ફોર્મ ભર દો, તમને મળી જશે, બંને થઈ જશે। આવકના દાખલા માટે એમને દૂર જવું પડે એવું છે? દિવસો ના ના, ક્યાં રહે છે? રાઠોડ અહીંયા જ છે, દેવનગર। બેનને મળી લો તો પછી આવક છે, સાહેબને મળી લો બે ભાઈ તમે। ઓકે, તો જે રીતે અહીંયા વિન્ડોમાં વાત કરી તો એ પ્રકારે કહેવામાં આવે છે કે તમારે આવકનો દાખલો લાવવો પડશે। પણ જો વાત કરીએ તો લોકોને આયુષ્યમાન કાર્ડ માટે, દાદા તમારા માટે, તમે શેના માટે આવેલા અહીંયા? પછી તમને કેટલા દિવસ થયા? મારું હિંમતભાઈ। હિંમતભાઈ, તમે શેના માટે આવેલા? હું આવકના દાખલા માટે। તે મારા કાગળ અત્યારે હતા, મને કે તમે પાછા આવો, ફરી મને કે તમે ચાણક્યાપુરી જાઓ। અહીંયા ગયો, મને કે તમારું થઈ ગયું, પાછું અહીંયા આપી લીધું। એટલે કેટલા ધક્કા થયા? ચોથો ધક્કો આજે, ચોથો। ખાલી ફક્ત હા, એના માટે દેખાડો તો જોઈ શકાય છે કે સિનિયર સિટીઝન પાછા હું ભાઈ મને ખબર નથી પડતી, વહુને લઈને આવ્યો। વહુ કે આ બધું પતી ગયું છે, લઈ લો, લઈ લીધું। પછી વહુ હંગાત હતા, પતી ગયું। હાથ મને કે લઈ જાય, પરમ જે આવ્યો હતો, પરમ 4-5મો ધક્કો મારે છે। હું જોઈ શકાય છે કે સિનિયર સિટીઝન વ્યક્તિને પણ 4 થી 5 ધક્કા ખાવામાં આવે છે। ત્યારે આ પ્રકારનું કામ તમને શું જવાબ મળ્યો? અંદર જાઓ, કરી આપસી સાહેબ જોડે વાત કરો। તમે જઈ આવો અને તમારું કામ જરા માટે ત્યાં જઈને તપાસ કરો, પછી શું કહે છે કહો અમને। એટલે કહેવાનો મતલબ કે જે મારું તૈયાર હતું, મને કે તમે ચાણક્યાપુરી પહેલા મને મોકલો, ત્યાં જઈને આવ્યો, અહીંયા કરી દીધું મને, મને કે અહીંયા આવજો, અહીંયા લાવ્યો, મને કે તમે ચાણક્યાપુરી જાઓ। ચાણક્યાપુરી જાઓ, પછી બીજી દી વહુને મેં બતાવ્યું, મને કે આપણું પતી ગયું છે। પછી વહુ મારે હંગાત આવ્યા, મારું કામ પતી ગયું પરમ દિવસે, એટલે આજ મને કે લઈ દીજો, લઈ જાઉં। 5 ધક્કા થયા છે। એટલે તમને એવું કહેવાનો તમારો મતલબ એવો થાય છે કે બરાબર કોઈ ગાઈડ નથી કરતું? હા, ચોક્કસ સાહેબ, મારું તૈયાર તો કેમ ન લીધું, પાછો કેમ ગયો? અમે સાહેબ ગરીબ માણસ છીએ, રોજ કમીને ખાવા વાળા છીએ, 5-5 ધક્કા થાય તો ક્યાં મેળવે? તો જોઈ શકાય છે કે જે રીતે સિનિયર સિટીઝન હોય કે વિદ્યાર્થી માટે પોતાના કેરેક્ટરનું સર્ટિફિકેટ લેવાનું હોય, અહીંયા આવતા લોકોને કંઈક ને કંઈક મુશ્કેલી નડે છે। ત્યારે જે દાવો કરવામાં આવે છે કે તમારું કામ ઝડપી કરવા માટે અમે બેઠા છીએ, ત્યારે એની સચ્ચાઈ જોતા જે નવી સચ્ચાઈ જોવા મળી। કેમેરામેન નરેશ સોલંકી સાથે સંજય દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।